ફ્રેન્ડ્સ, શું તમે પણ સ્ટુડન્ટ્સ છો અને સ્કોલરશિપ મેળવવા માંગો છો? તો આ વિડીયો છે તમારા માટે. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે એસબીઆઈ દ્વારા આશા સ્કોલરશિપ 2026 જાહેર કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આશા સ્કોલરશિપ એ શું છે, કોને કોને આ સ્કોલરશિપ મળી શકે છે, એ માટે શું લાયકાત જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે, ક્યારથી ફોર્મ ભરવાનું અને લાસ્ટ ડેટ કઈ છે તથા ફોર્મ કઈ રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો તમે પણ જો સ્ટુડન્ટ્સ હોય અને સ્કોલરશિપ મેળવવાની લાયકાત ધરાવતા હોય તો અવશ્ય ફોર્મ ભરી દેવું અને તમારા મિત્ર સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તેને પણ લાભ મળી શકે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. એસબીઆઈ આશા સ્કોલરશિપની માહિતી મેળવવા માટે ગૂગલમાં જઈ અને તમારે એસબીઆઈ આશા સ્કોલરશિપ આવું ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને એસબીઆઈ આશા સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે. આજે છે એ તેની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો એસબીઆઈ પ્લેટિનમ જુબેલી આશા સ્કોલરશિપ 2026. તો આ રીતે જે છે એ તેની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમને અહીંયા તમામ માહિતી આપી દીધેલી છે. તમે અહીંયા જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા અહીંયા આપેલું છે. બધા સ્ટુડન્ટ્સ માટે અલગ અલગ જે છે એ લાયકાત હોય છે. જો તમે ક્લાસ 9થી 12ના સ્ટુડન્ટ્સ છો તો તેના માટે સ્કૂલ સ્ટુડન્ટ્સ જે છે એ તમારી લાયકાત ગણાશે અને તેમાં તમને 15,000 સુધીની સ્કોલરશિપ મળી શકશે. અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હશે તો તેને 75,000 સુધીની સ્કોલરશિપ મળશે. પોસ્ટ ગ્રેજ્યુએટના સ્ટુડન્ટ છે તેને 1,50,000, મેડિકલના સ્ટુડન્ટ્સ છે તેને 2 લાખ, આઈઆઈટી સ્ટુડન્ટ્સ છે તેને પણ 2 લાખ, આઈઆઈએમ સ્ટુડન્ટ્સ છે તેને 5 લાખ અને ઓવરસીઝ સ્ટુડન્ટ્સ છે તેને 15 લાખ સુધીની સ્કોલરશિપ મળી શકે છે. તો આ સ્કોલરશિપ જે છે આટલી જે છે તમામ આ રીતના સ્ટુડન્ટ્સ છે તેની કેટેગરી વાઇઝ છે એ સ્કોલરશિપ રાખેલી છે. જો તમે અહીંયા તમારું ચેક કરવા માગો તો એક તમારી જે લાયકાત હોય એ પ્રમાણે તમે ચેક કરી શકો છો. જો તમે સ્કૂલ સ્ટુડન્ટ્સ છો તો અહીંયા આ રીતે કરી અને તમારે વ્યૂ ડિટેલ્સમાં જવાનું રહેશે, જેમાં તમને તમામ ઇન્ફોર્મેશન આપી દીધેલી છે કે 9થી 12ની અંદર આખા ઇન્ડિયાની અંદર ગમે તે સ્ટુડન્ટ્સને જે છે એ આ સ્કોલરશિપ છે એ મળી શકે છે. તમારે 7.5 CGPA એટલે કે 75% માર્ક્સ જે છે આગળના વર્ષમાં હોવા જોઈએ. જો SC ST સ્ટુડન્ટ્સ હોય તો તેના માટે 65% અને ફિઝિકલી હેન્ડીકેપ હોય તો 60% માર્ક્સ તમારે હોવા જોઈએ અને જે એન્યુઅલ ઇન્કમ જે છે એ 3 લાખથી ઓછી હોવી જોઈએ. અને રિઝર્વેશન વુમન માટે હોય છે અને મેન માટે 50% હોય છે, એસસી માટે 25% છે, એસસી માટે પણ 25% છે અને 5% ફિઝિકલી હેન્ડીકેપ માટે છે. તો આ રીતે અને ડોક્યુમેન્ટ કયા કયા જોશે એ પણ અહીંયા જે છે એ આપેલું છે અને અહીંયા લખેલું છે કે ઇફ સ્ટુડન્ટ ઇન ગવર્મેન્ટ સ્કૂલ વિથ નો ફીઝ પ્રોવાઈડ અ લેટર કન્ફર્મિંગ એનરોલમેન્ટ એન્ડ નો ફી સ્ટેટસ. એટલે તમે જો ગવર્મેન્ટ સ્કૂલની અંદર છો તો તમારે જે છે એ લેટર રજૂ કરવો પડશે. અહીંયા છે તમે એપ્લાય નાઉ કરશો એટલે તમે આ રીતે અહીંયા એપ્લાય કરી શકશો, જેમાં તમારે ક્રિએટ એકાઉન્ટ કરી અને એકાઉન્ટ બનાવવાનું રહેશે. પછી તમે સાઇન ઇન કરી શકશો, જેમાં તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ છે, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ અને આ બધું નાખી અને ક્રિએટ એકાઉન્ટ કરવાનું રહેશે. એકાઉન્ટ ક્રિએટ થઈ જશે એટલે તમે સાઇન ઇનના ઓપ્શન પર જઈ અને તમે સાઇન ઇન કરી શકશો. સાઇન ઇન કરવા માટે તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ તમે જે નાખેલ હશે એ એન્ટર કરવાનો રહેશે અને સાઇન ઇન કરવાનું રહેશે. તો આ રીતે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તેનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે. બાકી તમારે કેટેગરી પ્રમાણે તમારે અહીંયા વ્યૂ ડિટેલ્સ પર જશો એટલે તમને તમારી કેટેગરી પ્રમાણે તમને બધી જ ડિટેલ્સ મળી જશે. ફોર એક્ઝામ્પલ તમે આઈઆઈટી સ્ટુડન્ટ્સ છો તો વ્યૂ ડિટેલ્સ પર જઈ અને અહીંયા જવાનું એટલે તમને બધી ડિટેલ્સ છે એ મળી જશે. તો આ રીતે બધા સ્ટુડન્ટ્સને જે છે એ ઘણી બધી સ્કોલરશિપ મળે છે. તો તમે પણ જો 9થી 12ના સ્ટુડન્ટ્સ હોય, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય, ફોર એક્ઝામ્પલ પોસ્ટ ગ્રેજ્યુએટમાં વ્યૂ ડિટેલ્સ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારા આગળના જે વર્ષની માર્કશીટ છે તેની અંદર 7.5 CGPA મિનિમમ તમારા હોવા જોઈએ અથવા કેટેગરી વાઇઝ થોડા ઓછા આપેલા છે એટલા હોય તો ચાલે અને તમારી ઇન્કમ છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ
આ રીતે તમે અહીંયા જે છે એ જોઈ શકો છો અને એપ્લાયના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમે એપ્લાય કરી શકશો અને તમારી જે એન્યુઅલ ઇન્કમ છે એ ઓછી આમાં આપેલી છે એ પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે તમારી થતી હોવી જોઈએ તો તમે સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકો છો. આ રીતે તમે અહીંયા જે છે એ અલગ અલગ તમારી કેટેગરી વાઇઝ તમે ફોર્મ ભરી શકો છો. હવે જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તમારી કેટેગરી વાઇઝ તો મને પર્સનલી જે છે એ કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને તમને જવાબ મળી જશે. બાકી જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય અને આવી જ માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે આવતીકાલે. થેન્ક યુ.